આજે આપણે બનાવીશું કોબીનો એક નવો નાસ્તો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। બાળકોને તો આ પરાઠા ખૂબ જ પસંદ આવશે। આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો એવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કોબીજના પરાઠા બનાવવા માટે અહીં મેં એક મીડિયમ સાઇઝની કોબીજને ચોપરમાં એકદમ ઝીણી કાપી લીધી છે। સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ચોપરમાં ઝીણી કાપી લીધી છે। હવે એમાં અડધી વાટકી જેટલો કાપેલો લીલો ધાણો ઉમેરીશું। હવે એમાં 1 ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, હવે 1 થી 2 ચમચી જેટલા ઝીણા કાપેલા લીલા મરચાં, સાથે 1 વાટકી જેટલું છીણેલું ગાજર ઉમેરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધું બરાબર સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે એમાં 1 ચમચી જેટલો ઓરેગાનો મિક્સ કરીશું। હવે એમાં 1 થી 1.5 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને સાથે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। એની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો। હવે બાઇન્ડિંગ માટે 1 મોટો ચમચો કોર્ન સ્ટાર્ચ ઉમેરીશું। સાથે આપણે 2 થી 3 મોટા ચમચા બેસન પણ ઉમેરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો બાઇન્ડિંગ સરસ રીતે આવવા માંડે તો વધુ લોટ ઉમેરવાની જરૂર નથી। જો બાઇન્ડિંગ સારું ન આવે તો એમાં ફરીથી કોર્ન સ્ટાર્ચ અને બેસન ઉમેરીશું। હજી થોડું ઓછું બાઇન્ડિંગ આવે છે તો એમાં આપણે 1 ચમચા જેટલું બેસન અને 1 ચમચા જેટલો કોર્ન સ્ટાર્ચ ફરીથી ઉમેરીશું। આ રેસીપીમાં વેજીટેબલ્સ અને લોટનું કોઈ મેઝરમેન્ટ નથી। વેજીટેબલ્સ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધતા ઓછા કરી શકો છો। સાથે કોઈ તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। એ જ રીતે લોટ પણ જ્યાં સુધી બાઇન્ડિંગ આવે ત્યાં સુધી ઉમેરવાનો છે। આટલું બેસન ઉમેરતા બાઇન્ડિંગ સરસ રીતે થઈ ગયું છે। તો હવે આપણે એમાંથી નાસ્તો બનાવીશું। એના માટે એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવીને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને 1 ચમચા જેટલું નોનસ્ટિક પેનમાં લઈને આ રીતે પાથરી દેવાનું છે। એની થિકનેસ તમે તમારા પ્રમાણે જાડી અથવા તો પાતળી રાખી શકો છો। આ લોટનું બેટર બનાવીને તમે ચીલા પણ બનાવી શકો છો। હવે મિશ્રણને આ રીતે પરાઠાના શેપમાં પાથરી દીધું છે। ઉપરથી થોડું 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે। હવે એક બાજુ થોડો શેકાઈ જાય એટલે પરાઠાને પલટાવીને બીજી તરફ શેકી લેવાનું છે। આ રીતે આ પરાઠા ખૂબ જ જલ્દી બનીને તૈયાર થાય છે। કોબીનો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। ઘરના બધાને ખૂબ જ ભાવે એવો છે। હવે કોબીના પરાઠા બંને બાજુ સારી રીતે શેકાઈ ગયા છે તો એને આપણે હવે કાઢી લઈશું। એ જ રીતે આપણે બીજા પરાઠા પણ બનાવીને તૈયાર કરી લઈશું। હવે ફરીથી ફ્રાય પેનમાં થોડું તેલ લગાવીશું। તેલ લગાવ્યા પછી ઉપર થોડું બેટર મૂકીશું। બેટરને ચમચા વડે ફેલાવી લેવાનું છે। ફેલાવીને એને પરાઠાનો શેપ આપી દેવાનો છે। આ પરાઠા ખાવામાં ટેસ્ટી તો છે જ પણ હેલ્ધી બી છે કારણ કે એમાં ઘણા બધા વેજીટેબલ્સ ઉમેર્યા છે। જો બાળકો શાકભાજી ન ખાતા હોય તો આ રીતે પરાઠા બનાવીને તમે આપી શકો છો। પરાઠા એક તરફ શેકાઈ ગયા છે। હવે એને બીજી તરફ શેકી લેવાનું છે। શેકતી વખતે જરૂરિયાત પ્રમાણે તેલ ઉમેરવાનું છે। આ જ રીતે બીજા પરાઠા પણ બનાવીને તૈયાર કરી લઈશું। પરાઠા બની જાય એટલે એને ટોમેટો કેચઅપ અથવા તો દહીં અથવા તો શીઝવાન સોસ સાથે તમે સર્વ કરી શકો છો। આ પરાઠા જ્યારે ગરમ હોય ત્યારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ ઠંડા પડ્યા પછી પણ એટલા જ ટેસ્ટી લાગે છે। તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। લંચ બોક્સ માટે, બ્રેકફાસ્ટ માટે કે ડિનર માટે એકદમ પરફેક્ટ રેસીપી છે। વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ના ભૂલશો। અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।